એકનું નામ સુરુચિ અને એકનું નામ સુનીતિ. બે પત્નીઓ છે. સુનીતિ રાજાને અણગમતી છે, ગમતી નથી, અને સુરુચિ રાજાને અતિ પ્રિય છે. જેણે એક કરતા વધારે પત્ની કરી, આ દરેક વ્યક્તિ દુઃખી થયા છે. આજ દિવસ સુધીનો તમે ઇતિહાસ તપાસો, જેણે એક કરતા વધારે પત્નીઓ કરી છે, આ બધા જ હેરાન થયા છે. દશરથ રાજાને કેટલી રાણી હતી? દુઃખી થયા. હે, કોઈ પણ રાજા તમે લઈ લો, એક કરતા વધારે પત્ની હોય એ બધા જ દુઃખી થયા છે. અહીંયા ઉત્તાનપાદને સુરુચિ અને સુનીતિ આમ બે પત્નીઓ છે. એમાં સુનીતિ ગમતી નથી ને સુરુચિ ગમે છે. આપણું પણ એવું જ છે. આ કથા આપણા જીવન ઉપર આધારિત છે. આપને રુચિ છે, કોણ બાંધે છે, ઝઘડો જોવામાં આપણે ઇન્ટરેસ્ટ વધારે કે નહીં? એમાં રુચિ છે આપને, નીતિ નથી. છે નીતિ એમ કે છે કે ઝઘડો ન થવા દેવો, અને રુચિ એમ કે છે કે ઝઘડો. દરેક મનુષ્યની આ પરિસ્થિતિ છે. ઉત્તાનપાદ રાજાને બે પત્નીઓ છે, સુરુચિ ને સુનીતિ. એક દિવસ ઘટના એવી ઘટે કે રાજા ઉત્તાનપાદ, આ બંને પત્નીઓને એક એક પુત્ર છે. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવજી મહારાજ છે. એક દિવસ ઘટના એવી ઘટે કે ઉત્તાનપાદ રાજા બેઠા છે સિંહાસન પર. એમાં સુરુચિના પુત્ર ઉત્તમ પિતાની ગોદમાં રમે છે. આ દ્રશ્ય જોયું ધ્રુવજીએ. તો ધ્રુવજીને પણ સ્વાભાવિક છે, નાનો બાળક હોય એ જીદ કરે. એટલે ધ્રુવજીએ જીદ કરી કે હે પિતાશ્રી, હું પણ તમારો પુત્ર છું, મને પણ તમારી ગોદમાં રમવું છે, ખેલવું છે. ઉત્તાનપાદ જ્યાં હાથ લંબાવવા જાય ત્યાં સુરુચિએ ના પાડી કે નહીં. સુરુચિ પછી ધ્રુવજીને કહે છે કે બેટા સાંભળ, તારે જો રાજાની ગોદમાં બેસવું હોય, તારા પિતાની ગોદમાં બેસવું હોય, તો તારે મારી કુખે જન્મ લેવો પડે. હે, કારણ કે તારી માં ઈ અણગમતી છે, ઈ દાસી છે. આ શબ્દો ધ્રુવજીને લાગી ગયા મનમાં. રડે છે, ચોધાર આંસુ. એ નાનું તો 5 વર્ષનો બાળક આવે છે એમની મા પાસે, સુનીતિ પાસે. સુનીતિને ફરિયાદ કરે છે, માં મને આજે સુરુચિ માએ મને આવું કીધું. હે, માએ મને આવો ઉપદેશ કીધું કે તારે પિતાની ગોદમાં બેસવું હોય તો વનમાં જા, તપ કર, ભગવાનને પ્રાપ્ત કર, ને ભગવાન માગવાનું કે તો એવું માગજે કે મારી કુખે તને જન્મ આપે, તો તને પિતાની ગોદ મળે. સુનીતિ તો સુનીતિ છે, એનું નામ જ નીતિ. હે, એને પણ કીધું હા બેટા, તારી માએ જે કીધું એ સાચી વાત છે. હે, અત્યારની દેરાણી જેઠાણીને આવું ન બને. બને તરત કહે છે કાંઈ વાંધો નહીં બેટા, તું તપ કરવા જા. ભગવાનને આ મનુષ્યની ગોદમાં તારે શું બેહવું છે? પરમ પિતાની ગોદમાં તું બેસ. હે, નીતિ ઉપદેશ આપે છે. આ બાજુ ધ્રુવજી તૈયાર થાય છે, 5 વર્ષની ઉંમર માત્ર. જો તપ કરવા માટે, ભજન કરવા માટે, સત્સંગ કરવા માટે કે કથા કીર્તનમાં જવા માટે કોઈ ઉંમરની બાધ્ય નથી. ધ્રુવજી મહારાજ 5 વર્ષની ઉંમર છે. મીરાબાઈ 16 વર્ષની ઉંમર. હે, શબરીબાઈ એની પણ 16 વર્ષની ઉંમરથી ભક્તિમાં. કોઈ ઉંમર માન્ય નથી. ધ્રુવજી મહારાજ જાય છે તપ કરવા. આ બાજુ નારદજીને ચિંતા થઈ કે આ કુમળા ફૂલ જેવું બાળક, આ કેમ જંગલમાં તપ કરી શકશે? નારદજી કસોટી કરવા આવે છે, અનેકવિધ પ્રશ્નો પૂછે છે કે હે બાળક, હે ધ્રુવજી સાંભળ બેટા, તું જે તત્વને પામવા જા છો એ પરમ તત્વને પામવા યોગી ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરે છે, છતાં એને હજી ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. તો તને કેમ થાય? તું તો હજી તારી રમવાની ઉંમર છે, ખેલવાની ઉંમર છે, તું પાછો જતો રહે. પરંતુ ધ્રુવજી અડગ રહ્યા છે, પોતાના નિર્ણયમાં અચલ રહ્યા છે અને તપ શરૂ કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેમ જેમ
સમય પસાર થાય. હવે 5 વર્ષનું બાળક, કુમળું બાળક તપ કરતું હોય, કોને દયા ન આવે? હે, લક્ષ્મીજીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. લક્ષ્મીજીએ કીધું કે હે નારાયણ, હે ત્રિલોકના નાથ, તમને દયા નથી આવતી આ બાળક ઉપર? હે, કેટલું કુમળું બાળક છે અને તપ કરે છે. આ જંગલની અંદર વરુ, રીંછ, વાઘ, સિંહ વગેરે જાનવરોની પણ એને બીક નથી. ધ્રુવજીના તપને જોઈને ભગવાન નારાયણ પ્રસન્ન થયા છે. પ્રથમ એને મનમાં દર્શન આપ્યા. જ્યાં ધ્રુવજી મહારાજ આંખો બંધ કરીને તપ કરતા હતા, મનની અંદર ભગવાન નારાયણે દર્શન દીધા છે. ચતુર્ભુજ નારાયણનું દર્શન થયું. એ જ દર્શન જ્યાં ધ્રુવજીની આંખો ખોલી, એ જ રૂપ એને બહાર દેખાણું. થોડા સમયની અંદર ભગવાનની પ્રાપ્તિ થઈ. ભગવાને એને તેડી લીધો છે. એને પરમપિતાની ગોદમાં બેસવું હતું, ભગવાને એને તેડી લીધો છે અને ખૂબ જ આશીર્વાદ વરસાવ્યા છે. પછી ધ્રુવજી મહારાજ સ્તુતિ કરે છે, પણ શબ્દો 5 વર્ષનું બાળકને શું શબ્દ બોલતા આવડે? હે, ભગવાનને લાગ્યું કે ધ્રુવજીને સ્તુતિ કરવી છે પણ શબ્દો નથી આવડતા, એટલે ભગવાને એનો શંખ એની જીભે અડાડ્યો. જ્યાં જીભે શંખ અડાડ્યો ત્યાં યમ પ્રવજંતમ અનુપેતમ અભેત કૃત્યમ, હે, શાસ્ત્રોના શ્લોક ફટાફટ બોલવા મળ્યા છે. યોંતઃ પ્રવેશ મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યતખિ શક્તિધરં સ્વધામ્નાં અન્યાસ્તસ્તચરણં શ્રવણત્વગાદી પ્રાણન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. આમ એક પછી એક શ્લોકની રમઝટ બોલાવી છે ધ્રુવજી મહારાજે. ભગવાન અતિ પ્રસન્ન થયા. અવિચલ રાજ્યની પદવી આપી છે કે હે ધ્રુવજી મહારાજ. હજી પણ ધ્રુવજી તપ કરે છે. તમે જોજો આકાશમાં ધ્રુવજીનો તારો હશે. હે, જે ભગવાનની ભક્તિ કરે એને ભગવાન શું ના આપે? ધ્રુવજીને આપ્યું છે અવિચલ રાજ. એ પોતાનો